દર્શક મિત્રો, ગઈકાલે મકર સંક્રાંતિ ઘણા લોકોએ દાન પુણ્ય કર્યું, ઘણા લોકોએ મંત્રનો જપ કર્યો, ઘણા લોકોએ પતંગો પણ ચગાવી અને પશુ પક્ષીઓને ઈજા થઈ એની ઘણા લોકોએ સેવા પણ કરી. દર્શક મિત્રો, ખાસ આજે આપણે વાત કરવાની છે કે મકર સંક્રાંતિનો પવિત્ર પાવન પર્વની અંદર મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ થાય છે. એટલે કે સૂર્ય પોતાના પુત્રની રાશિની અંદર આવે છે તો 12 રાશિ ઉપર અલગ અલગ અસર તો કરે ને. તો મકર રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, દેશ અને દુનિયા ઉપર એનો કેવો પ્રભાવ પડશે, કારણ કે શનિની રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિવર્તન ક્યાંક ને ક્યાંક દેશ અને દુનિયાની અંદર લાભ અને નુકસાન આપી શકે એમ છે. ઘણી રાશિના જાતકોને થશે ફાયદો, ઘણી રાશિના જાતકોને થશે નુકસાન. કઈ રાશિના જાતકોને ફાયદો અને કઈ રાશિના જાતકોને નુકસાન, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. સાથે સાથે વાસ્તુના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરવી છે. મિત્રો, વાત કરી રહ્યા છીએ ગ્રહોના રાજા એવા સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની ચાલ મુજબ ચાલતો હોય, દરેક ગ્રહ પોતાની એક સીમિત ગતિ હોય છે અને આ ગતિના આધાર ઉપર પોતે આ પરિભ્રમણ પરિપૂર્ણ કરતો હોય છે અને એના આધાર ઉપર એક રાશિની અંદર કેટલો ટાઈમ પોતે રહે છે આ વસ્તુ નક્કી કરવામાં આવતી હોય છે. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ એક રાશિની અંદર 1 મહિના સુધી પરિભ્રમણ કરતો હોય છે. એવરી મંથ, દરેક મહિનાની 13, 14 અથવા 15 તારીખે સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થતું હોય છે. દર્શક મિત્રો, આ સૂર્ય મહારાજ જે મકર રાશિની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે એ સૂર્ય મહારાજ 12 ફેબ્રુઆરી 2025ના રાત્રિના સમયે 9:56 મકરમાંથી નીકળી અને કુંભ રાશિની અંદર આવશે. એટલે કે અત્યારે જે આ મકર રાશિની અંદર 1 મહિના સુધીનું એનું પરિભ્રમણ રહેવાનું છે એ દરેક રાશિ ઉપર કેવી અસર કરશે. દર્શક મિત્રો, ખાસ ચંદ્રમા છે એ એક રાશિની અંદર 2.25 દિવસ સુધી પરિભ્રમણ કરતા હોય. એટલે કે 2.25 દિવસ થાય એટલે ચંદ્રમા પોતે એક રાશિમાંથી બીજી રાશિની અંદર પરિવર્તન થાય. એક્ઝામ્પલ તરીકે અત્યારે કર્ક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ છે જે ગઈકાલથી છે. એટલે આવતીકાલે જ્યારે પંચાંગનું પઠન કરવામાં આવશે તો એની અંદર કર્કરાથી સિંહ રાશિની અંદર આ ચંદ્રમાનું પરિભ્રમણ આવશે. એવી રીતે દર્શક મિત્રો, આ વખતે મેં હમણાં શરૂઆતમાં જ વાત કરી હતી કે ગુરુ મહારાજ અતિચારી બની રહ્યા છે, કારણ કે ગુરુ મહારાજને એક રાશિમાંથી બીજી રાશિની અંદર જતા મિનિમમ 13 મહિનાનો સમય લાગતો હોય છે. પરંતુ આ વખતે ગુરુ મહારાજ પોતાની સ્પીડ કરતાં વધારે સ્પીડની અંદર પોતે પરિભ્રમણ કરવાના છે, જેના લીધે મે મહિનાની અંદર આ ગુરુ મહારાજ પોતે ખાસ કરીને એટલે કે વૃષભ રાશિની અંદરથી નીકળી અને મિથુન રાશિની અંદર આવશે. ઓક્ટોબર નવેમ્બર મહિનાની અંદર આ જે ગુરુ મહારાજ છે મિથુનમાંથી નીકળી અને કર્ક રાશિની અંદર જશે. એટલે ક્યાંક ને ક્યાંક 2025થી 2033 સુધી આટલા વર્ષ ગુરુ મહારાજ પોતે અતિચારી રહેવાના છે. અને અતિચારી ગુરુનું ફળ મેં આપને પહેલાં જ કહી દીધું હતું કે ગુરુ મહારાજ જ્યારે અતિચારી હોય ત્યારે દેશ અને દુનિયાની અંદર ટેકનોલોજીનો ભરપૂર માત્રામાં વિકાસ થાય, ધર્મયુદ્ધની શક્યતાઓ વધી શકે, યુદ્ધના પરિણામો બની શકે, ક્યાંક ને ક્યાંક આગજનનીના બનાવો જે આપણે અમેરિકાની અંદર અત્યારે જોઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, ખાસ કરીને વાત આજે આપણે સૂર્ય મહારાજના રાશિ પરિવર્તનની કરવાની છે. દર્શક મિત્રો, શનિની રાશિ એટલે કે મકર રાશિ, આ મકર રાશિની અંદર આ સૂર્ય મહારાજનું જ્યારે ગોચરની અંદર પરિભ્રમણ થાય છે ત્યારે અલગ અલગ રાશિ ઉપર અલગ અલગ અસર કરતી હોય છે. ને એટલા માટે તો જ્યારે મકર પોતાના પુત્રની રાશિની અંદર સૂર્ય મહારાજ આવે એ સંક્રાંતિના સમયની અંદર દાન પુણ્ય ધર્મ એનું વિશેષ પ્રકારનું મહત્વ છે. ને એમાં પણ અત્યારે તો કુંભનો મેળો ચાલી રહ્યો છે ને આ કુંભ સ્નાન પણ ઘણા લોકોએ ગઈકાલે કરેલું હશે. દર્શક મિત્રો, શાહી સ્નાન અલગ અલગ દિવસે થતું હોય છે ને આ શાહી સ્નાન જ્યારે કુંભના મેળાની અંદર કરીએ ત્યારે આપણા જન્મ જન્માંતરના પાપો નષ્ટ થાય અને આપણા કાર્યોની સિદ્ધિ થતી હોય. વાત દર્શક મિત્રો મકરના સૂર્યની કરીએ. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ 1 મહિના સુધી જે ગ્રહોના રાજા તરીકે ઓળખવામાં આવે છે આ સૂર્ય મહારાજ 1 મહિના સુધી પોતે એક રાશિની અંદર પરિભ્રમણ કરતા હોય છે. 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 8:56 આ સૂર્ય મહારાજ ધન રાશિની અંદરથી નીકળી અને મકર રાશિની અંદર પોતે પ્રવેશ કરી ચૂક્યા છે. ને એટલા માટે આ મકર રાશિની અંદર પ્રવેશ કરતાની સાથે જ ખાસ જે કમૂરતા છે પરિપૂર્ણ
પૂર્ણ થયા, શુભ કાર્યોની શરૂઆત ચાલુ થઈ ગઈ અને આ શુભ કાર્યની અંદર ઘણા લોકોના લગ્ન થશે, વાસ્તુ થશે. આ બધી વસ્તુ એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જીવનની અંદરથી અંધારા એ નીકળી ગયા અને અજવાળાનો ઉદય થયો. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આ મકર રાશિની અંદર સૂર્ય મહારાજનું પરિભ્રમણ રહેશે તો દેશ અને દુનિયાની અંદર આપણે જોઈશું કે ભારતનું સ્થાન ક્યાંક ને ક્યાંક અપ જતું જણાશે. પરંતુ આ સમયગાળાની અંદર રાજકીય પરિબળોની અંદર ઘણા બધા ફેરફારો આપણને જોવા મળશે. વિદેશ નીતિની અંદર પણ ઘણા બધા ફેરફારો આપણે જોઈ શકશું, કારણ કે ગ્રહોનો રાજા એ સૂર્ય છે, પોતાના પુત્ર એટલે કે શનિ મહારાજની રાશિની અંદર આવી રહ્યા છે. અને એટલા માટે દર્શક મિત્રો, વિદેશ નીતિની અંદર પણ આપણે ઘણા બધા ફેરફારો જોઈ શકશું. એવું કહેવાય છે કે 20 તારીખે ટ્રમ્પ છે એટલે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેની ખાસ કરીને પોતે શપથ લેવાના છે. તો સ્વાભાવિક રીતે આ સમયગાળો, કારણ કે દરેક દેશનો નકશો અલગ અલગ હોય. અમેરિકા રાહુ પ્રધાન દેશ છે, તો આ સમયગાળાની અંદર કેનેડા શનિ પ્રધાન દેશ છે. તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે આ સૂર્ય મહારાજનું પરિભ્રમણ થશે એ ક્યાંક ને ક્યાંક કેનેડા, ખાસ કરીને અલગ અલગ વિદેશ નીતિની અંદર આપણને અલગ અલગ સમસ્યાઓ પણ જોવા મળતી જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરવી છે દરેક રાશિની, રાશિ ભવિષ્યની, ને એની સાથે સાથે સૂર્યનું રાશિ પરિવર્તન તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમને લાભ આપશે કે નુકસાન આપશે. આ સમયગાળો દર્શક મિત્રો, ખાસ કરીને મકર રાશિની અંદર સૂર્ય મહારાજ જે પરિભ્રમણ કરી રહ્યા છે, આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે શેર બજારની અંદર નવો ઉદય થતો જણાશે, અપ ડાઉનને લગતી સ્થિતિનું સર્જન થતું જણાશે. અને આ સમયગાળાની અંદર ઘણા બધા લોકોએ સમજી વિચારીને શેર બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું બહુ જ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ઉતાવળિયા નિર્ણયો તમને નુકસાન આપી શકે એમ છે, અને હેલ્થ રિલેટેડ ઇસ્યુ અને સાથે સાથે આગજનનીના બનાવો પણ આ સમયગાળાની અંદર થાય તો નવાઈની વાત નથી. વાત દર્શક મિત્રો, મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન કેવી અસર કરશે, કોને આપશે લાભ, કોને આપશે નુકસાન, આ સબ્જેક્ટ ઉપર કરીએ. દર્શક મિત્રો, ખાસ કરીને જે વ્યક્તિને કોઈ પણ મોટી બીમારી હોય તો આ મોટી બીમારીની અંદર મહત્વનું કારણ હોય છે ગુરુ મહારાજ. ગુરુ મહારાજ છે લાંબા સમયની અને મોટી બીમારી આપતા હોય છે. પછી એ કિડનીની તકલીફ હોય તોય ભલે અને કેન્સરની તકલીફ હોય તોય ભલે. એમાં શનિ, મંગળ અને રાહુનો પ્રભાવ બહુ જ મહત્વનો હોય છે. શનિ અને મંગળનો જ્યારે કોઈ પણ પ્રકારે સંબંધ થતો હોય છે તો એ ઉચ્ચનો રાહુ બની જતો હોય છે, અને એ ઉચ્ચનો રાહુ જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓનું સર્જન કરતો હોય છે અને તમારા જીવનની અંદર બીમારીઓ પણ વધારી દેતો હોય છે. તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ, મેં હમણાં જ વાત કરી એમ, કોઈ પણ પ્રકારની મોટી બીમારી ગુરુગ્રહના લીધે પ્રાપ્ત થતી હોય, શનિ મંગળનો સંબંધ અને રાહુ મહારાજ, એના લીધે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન વધારે થાય. શનિ અને મંગળનો સંબંધ ઉચ્ચના રાહુનું પરિણામ પણ આપી શકતા હોય છે. એટલા માટે બની શકે ત્યાં સુધી દર શનિવારના દિવસે તમે 9 ખજૂર લેવાના. 9 ખજૂર તમારે લેવાના. આ ખજૂરને તમારે પાણીની અંદર ગરમ કરી, જલની અંદર ગરમ કરી, પછી એ જલને ઠરવા દેવાનું, પછી તમારે એને વહેતા જલની અંદર પધરાવવાના. એનાથી પણ તમને પોઝિટિવ લાભ મળતો જણાશે. બીજા નંબરની અંદર જોવા જઈએ તો ટોપરું લેવાનું. 9 શનિવાર સુધી આ નાળિયેરને તમે જો વહેતા જલની અંદર પધરાવશો તો એનાથી પણ આ પરિણામની અંદર તમને સારો લાભ મળશે. જે ગુરુગ્રહના લીધે તમને ક્યાંક ને ક્યાંક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે, આ બીમારીઓના પ્રમાણની અંદર પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને સારી એવી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર ગ્રહોનું વિશેષ માત્રામાં મહત્વ હોય છે, અને અલગ અલગ ગ્રહો આપણી બોડીને, આપણા શરીરને પ્રભાવિત કરતા હોય છે, અને એના આધાર ઉપર આપણી બોડીની અંદર અલગ અલગ જે સમસ્યાઓનું સર્જન થતું હોય છે, એ અલગ અલગ ગ્રહો જ્યારે નબળા થાય ત્યારે આ સમસ્યાઓનું સર્જન થવાનું ચાલુ થતું હોય છે.